તો ભાઈ હું છે ને ચૂંટણી ઉભો રહ્યો છું બરાબર અને અમે બાલાઈ ઉભા રહ્યા છીએ આપણા સરપંચ આવી રહ્યા ઉવે ઉવે આ તો સરપંચ વેકણે આયા હતા ઉવે ચાણી આયા હતા તમાર મોન મોર વેકણે આવી ગયા છે હા આપણે કશો વાંધો નહીં સરપંચ આયા તે પણ બળુભાઈ હું કીધું છે કે હવાર વોટ મને આલી તમને વોટ આલવાનું હોય અને તને કહું છું કે હું ચૂંટણી ઉભો રહ્યો છું ને તે મારે જીતવાનું છે અને ગામના બધાને સારું કામ કરીને બતાવવું છે એટલે તું એ વોટ મને આલજે હું શું કહું છું હા આપણું વોટ તમને મળી જાય પણ છે ને હું ખાવાનો શોખીન છું એટલે તમારે મને ખવડાવવું પડશે હારી હારી જગ્યાએ ના ના બળુભા તો સોખી વાત કહું છું તમારે ખાવું હોય ને તો મને વોટ ના હતા ચમ એટલે જે જેને સરપંચમાં ઉભા રહ્યા છે અને એને ખવડાવ્યું છે ને એ ખવડાવતો તો ખવડાવી જ છે પછી ગામમાં આવીને કશું કલ્યાણ જ નહીં કરતા ના ના ઈ તો હા શું કહેવાય આમ તો હોય એટલે આપણે તો સોખું કહીએ છે કે ખવડાવવાનું કોઈ નહીં સવારે વહેલા તમે તાર આવીને મને વોટ આલી જાજો હા નહીં એટલે પછી વોટ આલ્યા ચેડે તમે કોમ કરશો હા રે તમને ખબર પડી જાય કે તો તમે અડધી રાતે ફોન કરશો ને તો ફાટ દઈને આવીને ઉપર તમારું કામ તાત્કાલિકમાં કરી આવ્યું ના ના તો હા શું કહેવાય સારું કહેવાય તો મારું વોટ તમને જ આલ્યું બસ તમારું વોટ અને તમારું છોકરાનું વોટ મને જ આલજો ના ના આલ દે હડો શું છે લે કાકા શું વોટ ધ્યાન આલવાનું કહો ચા તાણી સરપંચના 10,000 લીધા છે ચારી લે હમણાં હાલ 5 મિનિટ પહેલા એવું છે ઉવે પણ શું હતો છે આપણે તો કેવું જ છે કે બધા આવી એટલે કહેવાનું કાલ છે આપણે શું લ્યા ના પાડવી છે પણ પ્યાઈ કોઈ આલે વાસી પણ આપણે શું જોવે છે આપણે રે ને પૈસા જોવી છે તે માજા આલી તો ના ઈ મોમે ના મગવે તાણે ઈર્યા હોમેથી આલી ઉવે એવું છે વોટની સોખી ના પાડજો તમે તાર હા બોલો બોલો બા હું શું કહું છું હા વોટ માટે તો આમ તો વ્યવહાર નહીં હોતો ચીરનો જીરું નો હા એટલે ચે જીરની વાત કરો છો એટલે ઝેર અહીંયા શું વાત કરો છો લ્યા ચમ અલ્યા સોખી વાત તો કરી મેં તમને હાલ તરત જ શું વાત કરી તમે યા એવા પૈસા લેવા આવતા હોય ને એ તો વોટે ના લાય એટલે ચમ મને હમી રીતે સમજાવજો તમે મારી વાત આપણો તમને હું પૈસા આલું બરાબર તમે મને વોટ આલો અને હું સરપંચ માં આવી જાઉં જોને કે આવી ગયો બરાબર તો પછી જે વસ્તુ ગામમાં થાય ને એના બધા પૈસા હું ખાયો શું હા ના ના તો સાચી વાત છે તમે મને હું તમને પૈસા એટલે આમ ચો સો વળે છે તમે મને પૈસા આલો અને હું તમને વોટ આલું તો હું તમારી જોડે કોમ માંગવા આવું તો તમે તો એમ કહેવાના છો કે હું તો પૈસા આલીને વોટ જીત્યો છું હા એ વાત છે તાણી ના ના સાચી વાત છો પૈસા ના લે હોય વોટ એમ ન મળે હા એટલે મને સવાર વહેલા આવી અને વોટ આલી જાજો ના ના તમને જ આલ્યું તમારું નામ શું એટલે પેહાઈ હા એટલે પણ પેલું અંગૂઠો મારતા ખબર પડે કે ઓએ પ્યાબા મારા કાકાની ને મગજ ફેલ છે એટલે તમે મારો હમ વાત કરો હવે તારો હમ શું વાત કરે શું કીધું તમે એ જાણા થઈ અને સવાર મને વોટ આલી દેજો વોટ આલા ના નહીં હા મારા કાકા મગજ નહીં એ તો ખબર છે એટલે મારે હા ના કરીને ઘર તો ચલાવવું પડે કે ઓએ શું ઉવે ઉવે સમજો કેવા શું માગીશું તું એમ કે મારા કાકા કીધું ઈ જ એટલે વાત શું કરો તમે પૈસા નહીં લે ઓવે જ કીતાણી એટલે મારા તમારા વોટ જોતા જ નહીં પહેલી વાત તો જો ના જોતા તો ઉપડી જો બળુબા હા તમારો છોકરો એવી જ વાત કરે છે કે પૈસા આલશો તો વોટ આલ્યો એટલે પણ બીજું કોઈ નહીં આ હું તો કોઈ કામ ધંધો કરતો નહીં પછી જુઓ કે સાખવડ નહીં મારા વોટ જોતા જ નહીં મારે જીતવું છે ઈમાનદારીથી જીતવું છે અને ગામમાં કામ કરીને બધું સારું સારું બતાડવું છે જુઓ કે સરપંચ આવો જુઓ ગામમાં તો તમે જીતી રે જીત્યો તમારા વોટ મારે લેવા જ નહીં એ હારું આવજો તાર મહેમાન તું તો મહેમાન ક્યાં છે સરપંચ બધા ડુંગાળા સોંપી ગયો છે વાયકટ લાગે પૈસા ખવડાયા છે હું તો એટલે શીલા મોની આર્યા લાગતું નહીં કે આ રીતે મેર પડે આખા ગામમાં ફરી સરપંચે બધાને કોણ ભર્યા છે લાગતું નહીં કે હું જીતી કહું
ના ના આબરૂનો સવાલ છે, જીતવાનું તો છે જ મારે. હું વોટ ચોથી લાવું? હા, એક આઈડિયા છે. કોઈ ઢાઈ પડે છે, લાગે છે આરો બરફનો કટકો કરીને મેલશે. પણ આટલી બધી શું કેમ પડે છે? ગોદડું ઉડી મુઈ રેખી છો મન ઠારે રડાકોમનું. ગટાઈ આવો ભાઈ. આય, શું કરો? આ વળી તાપો છો. એ તો મને દેખાય છે. કે તાપો તમે? ગટાઈ હા, તમારે સારું હો. કેમ તમારે શું દુઃખ પડ્યું? મારા કરતી સારું જ છે. એ હોજ પડે ને સર રોટલો ખાઈ અને તાપવાનું છે. ઈ વાતે આપણે શાંતિ છે. દુઃખ જ મારે છે. કેમ ભાઈ શું થયું? એ ગટાઈ શું વાત? અરે ભાઈ રોવો શું કામ મધે? એ ગટાઈ શું વાત કરું? કેમ મને છે ને હોજના રોટલો નહીં ઉતરતો હવે. કેમ ગળામાં દુખાય છે? ગળા નહીં દુખાતું. તો તાણી ગળામાં દુખાતું હોત તો સારું તું 2 દાડા ચેલ મટી જોત. હા તો શું થયું? ના બોલવાના માણસો મને બોલી જોઈશી. તમને બોલી જા ઓએ તે મારથી નાના છે ને તો ઊંચાવાથી વાત કરી છે. ઊંઝાવતી ઓએ મને તો કોઈ ગણવાતું જ નહીં ગટાઈ. ભાઈ હું શું કામ ચિંતા કરો છો? શું ચિંતા ના કરું ગટાઈ. હેડો જાતો હોય ને તો આમ તાજી કે તું ચમ આવે લ્યા. એટલે એવું કહેવાય? ના કહેવાય, ના કહેવાય. મારે તો કોઈ આબરૂ જ નહીં. ભાઈ તમે મારા ઓગણે વાહુ નથી પાડો. ગટાઈ મને રૂંગું આવશે હમણાં વાકે નદી હેઠશે. ગટાઈ શું વાત કરું? મને ખબર હતી કે મારો ભાઈબંધ એકલો ગટાઈ જ કોમમાં આવશે. ગટાઈ મારા હવે જીવવું નહીં. નાના છે ને મરો તમે. એટલે મરવાની વાત નહીં કરી તાણે પણ મારે હવે જીવવું જ નકામું છે. કેમ? યાર તમે જોવો ને માલઈ ઘેર ગયો ઉવે તે હારેડી મને કે ખબર છે કે તું જમ હોય આવ્યો. મને બે ઇજ્જત કરી પાછો કાઢ્યો. બહુ તમને ગાજ્યા. વે શું વાત કરી મારે? બંધ થઈ જો, બંધ થઈ જો ભાઈ. ગટાઈ શું કરવું મારે? તમારે કોઈ કરવું નહીં હવે. કાઢું પડે છે શું? ના તમે લાયા છો ચોકથી જબર. ગટાઈ તમારા માટે જ લાવ્યો છું હો. કશું મને ખબર હતી કે મારો ભાઈ મારું કામ કરી આવશે. તમારો ભાઈ હાથો છે હજી. વે તમે મારા કોકને મોહું પાડો મને ના ગમે. ગટાઈ બીજા કોઈ કે મોનતા જ નહીં મારી વાત. જે મોનતા નહીં કહેજો ખાલી. એક તો પેલો માલય ઈ હારે વે તમને બોલી ગયો વે મને બોલી ગયો. એટલે સના હાટાને બોલી ગયો. કે ગટાઈ હવે શું કેવું? કહીજો કહીજો. યાર ગટાઈ હું છે ને માલય ઘેરથી એક કોમે ગયો તો તે તમે જોવો તો પતરામથી ધોકો કાઢ્યો. તું કો કાઢ્યો? ઓએ કારણ કે તું હાલની હાલ જતો રહે ને બેડા માં છોડું. ઓહ તમને કીધું. ઓએ એટલે સના હાટા કઈ જાય રહ્યો? યાર આખા ગામનો દાદા છે. ગટાઈ કેટલો તો પાવર કરતો તો. ના હોય રાણી હું બોલું તો વાપરતો જ નતો. બસ બસ હવે બહુ થઈ ગયું તમે. એટલે રહ્યો શું આખા ગામનો દાદા છે? હિંમત કહેતો તો ગટાઈ બસ બસ મારા ભાઈ હવે તું બંધ થઈ જા. હવે તારે રોવાની જરૂર નહીં. એટલે તકલીફ એટલે પડી તારે? ગટાઈ હા. મારા છે ને તકલીફ એટલે સાથે પડી હમ. કે હું છે ને અહીંયા એમ હેડ્યો આવતો તો ઓય. અને ખાડો હતો તે મારું બાઈક પાછળનું વાજુ જ નહીં. ના ના વાજુ નહીં ઓય. કે હું સરપંચ ને ખોટું બોલી ગયો થોડું.
હા તો બરાબર છે. એટલે હું તો કોઈ ખોટું નતો બોલ્યો, તાણી પણ વાણીના વોટે સરપંચ વાપર્યું ને કે અરે મને જમતમ બોલે છે, ઉવે એટલે એને ખોટું લાગ્યું સરપંચ ને. સરપંચને ખોટું લાગ્યું. ઉવે અને હું પાછું એમ કીધું કે સરપંચ નળાયા છે આપણા ગામમાં આવા રસ્તા બસ્તા હમ કરાવતા નહીં. ઉવે બરાબર છે. અરે આમ હું એક દાડો જોઈને એની જોડે કીધું ને, કીધું 20 રૂપિયા આલજો સરપંચ, મારે પોટલી પ્યાજ આવું છે. તમે જો તો જેટલું બોલીને ગાડી મેલ્યો. તો ઈ દુઃખ છે આવું ના ચાલે ને. ગટાઈ હા. કે મને તો ફોન કરીને ઘેર બોલાયા. આહ. ઘેર બોલે તમે જો તો તમે જો ઢેકણું પૂછડું કેટલું તો બોલ્યા મન. ના હોય તો મને બોલ્યા, ઉવે મારા ભાઈને બોલ્યા. ઉવે તમારા ભાઈને બોલ્યા બસ બસ બસ. કે ગટાઈ કે મને સડી રી. મેલી બધી તોડી. ના ના ગટી હું સોળી ના કહું હો. ઈ વાત સાચી છે. કે સરપંચ હામું બોલતા હું કી ખબર છે કે ચૂંટણી રાખી છે ફેરથી. ચૂંટણી રાશિ છે ઉવે એટલે તમે ઉભા રહ્યા છો. હા ગટાઈ કે હું એ ચેલેન્જ મારીને કીધું કે સરપંચ હું એ ઉભા રહો ને તમે ઉભા રહો, કોણ જીતે છે આપણા બે માંથી. બરાબર છે પ્યાય, પણ સરપંચ ને હવે ખબર પડશે કે કુનામાં પાણી વધારે છે. હા મારા છે ને કોઈ સપોર્ટ પણ નતું, મને કોઈ વોટ આલે એવું જ નતું. તમારે ચિયાનો સપોર્ટ જોવે એટલે આખો હું એકર સપોર્ટ જ પોસું. ના ના વાત તો સાચી ગટાઈ. એકે નળવા વાળો આવે છે હમણાં ઉડી જાય કે નહીં. તમે જુઓ ને તે હું ઘેર આવી અને કીધું માલિક ઘેર જઈને વોટ માગતા હોઈયાનું. ઓએ તો તમે જો તો કેટલું તો બોલ્યા કે વોટ બોટ ના મળે, કોઈ આબાવાનું નહીં. ઈ હારી તમને બોલી છે. ઓએ ઈ હારી તો હવે હું જોઉં છું. તમારે કોઈ જોવું નહીં, તમે ખાલી વોટની ચિંતા કરો ખાલી બસ. ઈ ગટાઈ ઈ તું જ મારે કાઢું છે હો. એટલે આખો હું બેઠો છું ને તમે શું કેમ ચિંતા કરો છો. એટલે જ ગટાઈ તમારી જોડે આબુ પડ્યું. હવે તમે ટેન્શન મત લ્યો. ગટાઈ વાત આપણો હું ટેન્શન ના લે. કેમ શું છું વળી ગયેલા હું તો બળુભાઈ ઘેરે ગયો તો તે મોની ગયા ચોથી મોની ચમ ચોખ્ખી ના પાડી દીધી એને તો. ઈ ઓલો બોકો રહીને ના પાડી ઉએ તમન. ઉએ એનું કે ખબર છે કે હું વટાલું તો મને હારું હારું ખવડાવવું પડે. વાહ તું મને ખાયો જો ખારું આવું ખાવું જવાને. તે હું તો કીધું ના હા મારે તારું વટ જોતું જ નહીં ખાવું હોય તો. કોઈની વટ નહીં જોતી આપણે ગામવાળાની વટ હું તમને લઈ આલું છું ગમે તે કરીને. મને સરપંચને ખોટું બોલી જાઓ. સરપંચને ભૂલી ગયા. ઉએ એક બે તો થાપો છોડી. થાપો છોડી ઉએ ચોકન છોડી હતી. ઓએ છોડી હતી. ઓહો ઉજઈ ગયું છે. ઉએ હવે સરપંચને પણ હું જોઉં છું કે સરપંચ કેવો થાપો છોડે તમને. ખરું ખોટું બોલતા હતા મને તો. વેહી વેહી ગયો મારા ભાઈ. હવે તો તમે મારા ભાઈ થઈ ગયા. હવે તો હા હવે કોઈ ચિંતા કરો જ મત. હવે બધાને ને બધાને હું જોઈ લઉં છું. જુઓ ગટાઈ જીતવા તો મારે જ છો હો. અલ્યા જીતી જા તમે. તાર ડીજે મંગાઈ ગયો ને એટલે શું ખબર છે સરપંચ માં આવું ને તો પેલા તે કડ્ડો નાખવો છે માર બદલે. તમારે બદલે નહીં એ એટલે તમારે જ બેહવાનું છે. મારે બેહવાનું છે એમ. ઉવે જેટલો પીવો પીજો અને જે ગરાગી આવે ને એને વેચજો. બસ બસ આટલું ઘણું થઈ ગયું. જીતવા તો મારે જ છો. જીતી જા તમે. તારે હવે ઢોલ મંગાવો ને હાર મંગાવો ને ડીજે મંગાવો. હા તો બરાબર હો. તમે તાર ખાલી તૈયારી કરવાનું ચાલુ કરી દો ને. પણ જો સરપંચ લે ને વાટતા નતા અને હું પાછો ભોળો એટલે સરપંચ ને અડું નાખ પાછો. ઓય તમે નાડો પણ હું તો ફેવરી નાખું. ને કે જો મારી જગ્યાએ મારો ભાઈ હોત ને તો એના પગ ના હાથ બધું ભાઈ નાખો. તમે હવે રૂંગું નથી પાડો. મારો ભાઈ નહીં. હવે જોઉં છું પેલી હારી ચીવી આડી થાય છે. હા હવે ખબર પડશે કે વોટ કનું કનું આવે છે. હવે ગટાઈ ઉપડ્યા છીવાથી હવે જીતવાની તૈયારીઓ કરો. ગટાઈને તો બધું કમ્પ્લીટ કરી દીધું છે. તારી મોડું થઈ ગયું ને વટાલવાનું તો ભૂલી જ ગયો. ઊંઘવા દે છોકરા. પેલું મને વટાલવા જવા દે. હા સાલ છે બૂટે નહીં પહેરવા.
તારે જુએ તો આ ભાઈડો મેદાનમાં ઉતરી ગયો છે. આપણે છે હેડ તારે જુએ તો કુનામાં પાવર છે. માલ્યા માલ્યા બાન્યા કરકે દીવે ગયો. હેડ 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 નગર પાવર ઉતરી જા હોય. ગટાઈ ઓવરલોડ થઈ જશું. શું થયું એમ તો કોકને શું કામ નળી તું કે છે? મૂકું ને નળ્યો. આમ તાજ્યા કોકને નળવું ને તો પેલા જોવાનું કે ના હંગાશ કોણ છે. પણ ગટાઈ મૂકું ના નળ્યો એ તો કો. તારું હવે શરીર છે ને તું લે વચમાં નળી તને શરમ આપી જોવે. આટલું દીધું સમજણમાં આવી છે ને. પણ ગટાઈ એ તો કો ચમ મારો છો મને. તું આમ ઉભો થાજી ઉભો થા. તું લે પહેરીને ચમ નળ્યો. બેહાઈ ને ઓવે હું ચાર નળાઈ જાય વળી. મારી વાત ભાઈ હા. પેહી તારા ઓગણે આયા તો તારે જો જેમ જેમ બોલવામાં આવે છે એમ કેજે. હા ગટાઈ મારી વાત તો હબળો પણ. નહીં પડી તારી વાત. કીધું આજ પછી મારા ભાઈ સામે ઓગળી ઊંચી કરી ને તો તું જો. ગટાઈ તમે હબળાન ભણમાં છો જ નહીં. કમ્પ્લીટ સામે વબડાન ફોનમાં તારે ફોન નહીં મોય. તો ભાઈ વાત તો આપણે હું કશું બોલો જ નહીં યાર. શું છે તાર બોલજી હજી? હું માર તો કોઈ નહીં. ઓ પછી અમાયા જો હા મારો ભાઈ પહેરી રહ્યો ને હા એનો સરપંચમાં ભર્યો છે સમજો. ગટાઈ બેહાઈ તમારા ભાઈ ચાર નથી આવડી. ઓ તારી જો એટલે મારા ભાઈને બોલાય અમે મારા ભાઈના વિશે કોઈ નહીં કહેવાનું તો મન તારે કહેવું એટલું કહેવાનું. આરું કશું નહીં કહું. મારી મસ્કરી ઉડાડવી તો ઉડાડવાની પણ જો મારા ભાઈને કીધું ને વાહ એ દાડે તારું ભૂડું જ જ્યું. સમજો. આ તમને ને કહું કે બેહાઈ ને કઈ નહીં કહું. તમે તો ના નક્યા ઓયથી ખડનું ઊંચો કર્યો હમણે. આઈ જો મારા ભાઈને બોલવા એટલે તારી વચ્ચે મારા ભાઈને બોલવાય નહીં. આઈ પાછી તેમ પછી મારો વચમાં એના ટોટિયા. ટાટે શિખર શું ખાઈને આવી છે મારી બેટી કકડીને પડે છે.